જો ભાઈ અમારા સોન્યો છે ને થોડી વારમાં ખુશખબરી આવશે અમને બધાને તો આ બધા ઓટા મારી ક્યાં મતલબ વાટ જોઈને બેઠ્યો છીએ અમે જો આ બધા હેર્યો પણ હું તમને હાલ નહીં બતાવું હું તમને પાસે બતાવે સમકાવું તૈયારી ચાલુ છે હજી તૈયારી ચાલુ જ છે એની તો બસ થોડી બીકઈ લાગે છે મને તો ગભરાટ થાય છે બાપા પણ આ તો એને જોઈ લે તો તપાસ તો કરી લઈ ઊભું થવા જાય છે ભાઈ જો રહ્યું ઊભું થવાની ભાઈ ટ્રાય કરો છો પણ હાલ તો હાનું ઊભું થઈ એક છે તમે વાર લાગશે તમને એ જલેબી વેસવાનો સીમ કાવડીની કાવ્યાની જલેબી વેચવાનો આપણે માસી તો ભૂલી ગયો છે કાવ્યાની જલેબી હા શું પણ લઈ જવાનો છે માસી શીખે મને એ નહીં ખબર હું તો ભૂલી જઈશું યાદ કરાવો ભાઈ યાદ કરાવો ભાઈ પર આ તો ભાઈ ગલકેશ્વર ઓ ઓલી ભાઈ અમારે કાવ્યા વખતે માસીએ બાધા કરી હતી પણ એને ભૂલી જશે અમારા ભાભી યાદ કરાવું તાણું બોલો આવો ને આવો માસી એ માસી ગોડામાં ને ડાયામાં ને એવો છે પણ માસી તમે ભૂલી ના જવાય હા એટલે કે માસી તો હશે તો બરોબર આમ તો ગાડો આ મારું ગોડું જ છે હે માં અને યુવાનું છોકરું ભાઈ એકદમ હેલ્ધી છે કોઈ તકલીફ નહીં ભાઈ અમારા સોન્યાને કોઈ તકલીફ નહીં હા તો જો સોન્યાએ અમને ખુશખબરી આપી છે તો એ ખુશીમાં લીંબુ શરબત પીવામાં આવશે ભાઈ ડૉક્ટર સાહેબને અમે લીંબુ શરબત પીવડાવીએ છીએ એટલા માટે नहाना धोना चालू है भाई तो जो ये तो धावीशी हाल तो बोला गाड़ी रिवर्स थी जाए बीजी जगह तो जो भाई अमर सोनिया पाड़ी आई से भाई तो जलेबी आई से भाई जो जलेबी तो બધા જલેબી ખાઈશું જુઓ બેઠો બેઠો કાકા માટે મેં નપી દે હા કેટલી દાણા તો થઈ અમે કીધું તું ખાસી મંગાવો હતી કે ના તાપા જલેબી લાવ પપ્પા લાવું જલેબી શું કહો છો કા મમ જલેબી બેજે જલેબી મેં પાછો ફોન કર્યો પણ આવ્યો જ ના જલેબી બોલીએ તો લેહડો તમને હું પાછી પાડી પાસે લઈ જાઉં તો હમણાં તો અમે ખુશ ખુશ રહીશું બે મારા ના હું શંકાવું થોડા રહીને શીખીએ સેવા બેહી રહ્યા છે તે હેલો ઓ જો તમે જો જોજો શું જોવો છો શું જોવો છો કેટલો તણાઈને બેઠો છે તે એટલું તણાઈનું કા બે ઉપર ઘૂઘરો દબાશે તમારો પેલો શૂન્યો હા શન્યા રોહિત તો જાણે આવે છે કે ભાઈ એવું છે બધું તાણ હતું અને બસ હવે પાડી આવી જશે તે શાંતિ હવે હજી એક છે ભાઈ અમારી ગાય ગૌરી તમે બતાવો પેલી રહી બરાબર તો જો આ રે ગૌરી બરાબર આને લગભગ 9મો કે એટલામો મહિનો જાય છે બરાબર 9મો મહિનો જ જતો હશે એ તૈયારીમાં જ છે હવે તો હમણાં તો ખુશ ખુશ જ તમારે ખુશખબરીઓ જ ખાસી બધી થઈ જવાની તો જો અમે હાલ
સોરી. તો જો હું હાલ જાઉં છું, હવે ખેતરમાં જાઉં છું ભાઈ. અમુક ટાઈમે મને એવું થાય કે મારા વિડીયોમાં છે ને અવાજ સરખો આવતો નહીં, એટલે હાલ હું જોરથી બોલું છું એટલે તમને સંભળાય હું જે બોલું છું એ. તો બસ હાલ ખેતરમાં જઈએ છીએ ને. गार्डन गार्डन दिल गार्डन गार्डन हो गया है. અમે આવે છે ગાર્ડનમાં બેહવા. તો અમે બનાવીએ છીએ પૂરીઓ. આજે પૂરીઓનો પ્રોગ્રામ રાખ્યો છે ભાઈ. પૂરીઓ બનાવીશું, ચણાનું શાક અને ભાત. પૂરી 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 કાવ્ય હેરાન કરે છું. કાવું એક કાવું તો જો આપણે હવે શૂન્યભાઈ બી ગણો છે. તો એના પહેલા દૂધની અમે આજુ બનાવવાનો છે બળી, અને બળીની તૈયારીમાં જુઓ આર્યો ગોળ પણ મમ્મીએ મસ્ત કતરી દીધો છે હવે તમે જુઓ. તો બળીએ બનાવીએ છીએ, પૂરી બનાવીએ છીએ, અને આજ તો ખાસું બધું ભાઈ જમવાનું બન્યું છે અમારા ઘેર. અને આજ મારા ઉપવાસ હતો પણ બોલો કિસ્મતથી તો નહીં, ફૂટેલા મારા નસીબથી બી જલેબી ખાઈ લીધી ભાઈ જુઓ. તેમાં ગુરુવાર તૂટી ગયો પણ હતો નહીં. ભગવાનને કહું છું માફ કરજો, ભૂલથી થઈ ગયું ભાઈ, હું ભૂલી જ હતી એટલા માટે. કારણ કે આપણને તો ચટુકડા વેડા કરવાનો શોખ તે આપણે ખાઈ જો જલેબી. આર્યું અમારે ભેંસનું પહેલું દૂધ છે આર્યું, એટલે ઓની બળી બનશે ભાઈ છે ને. પહેલું જ દૂધ છે એકદમ પીરું પીરું. ભાઈ એમાં નાખી દેશું ગોળ. ખોડાય તમે નાખી શકો પણ અમે ગોળ નાખીએ છીએ. હવે મિક્સ કરી દેવાનું ભાઈ મસ્ત. જો આ મમ્મી છે ને એ મિક્સ કરે છે, મતલબ ગોળનો અંદર છે ને આખો ઓગળી જાય ને ત્યાં સુધી મિક્સ કર્યા રાખવાનું. અને પછી એને ધીમા તાપે ચૂલા પર મૂકી દેવાનું. ચૂલા પર મૂકતો હોય અને ગેસ ઉપર મૂકતો હોય તો અમે ગેસ ઉપર બનાવશું. તો મમ્મી મસ્ત મિક્સ કરી દેશે એટલે પછી એને આપણે ગેસ ઉપર મૂકી દઈશું ધીમા તાપે ચડવા માટે. જો ભાઈ આ છે અમારી પૂરીઓ મસ્ત તૈયાર થઈ જઈશું. જુઓ અને આ પહાડ, પૂરીઓનો પહાડ. ગેસ છે ને એકદમ આટલું મીડિયમ જ રાખશું. જુઓ મીડિયમ. હવે ધીમા તાપે હવે અડવાનું નહીં, અંદર ચમચો ચમચી કશું જ નાખવાનું નહીં અંદર. અને અડવાનું નહીં ને એમ જાતે જોમી જશે ને એટલે જોમતું જશે ને બળી બનતી જશે એટલે અડવાનું થતું નથી. હવે પૂરીઓ જો ભાઈ જમવાનું અમારે તૈયાર થઈ ગયું છે. પૂરી, પાપડ, ચણાનું શાક, આછું ભાત, અને આ છે ઠંડી ઠંડી છાશ ભાઈ. છાશ વગર કશું નહીં. કોણ જોઈ રહ્યું ભાઈ અમન? હા કોણ જોઈ રહ્યું ભાઈ? સબર હશે. ચલો ખાઈ લઈએ હવે. બધો ખાવા બેઠો જો ભાઈ બળી થઈ ગઈ છે આપણી. કોને કહેવાય બરી ભાઈ? જો આમ દૂધ જેમ ઉકળતું જાય ને મેરું કાઠું થતું જાય એટલે પછી આવું બને. કોને ભાઈ આ બળી વિશે ખબર છે? જેને ખબર હોય એ મને કમેન્ટ કરજો ભાઈ. હા તો જો નવી સવાર ભાઈ બીજો દિવસ ઉગી ગયો છે. અને ચલો આજે બનાવીએ છીએ ભાઈ માવો. બીજો દિવસ ઉગી ગયો છે ભાઈ. ના અમે બે દોઈ હતી ને તો એ દૂધનું અમે બનાવી હતી બળી બનાવી હતી બરાબર. અને આજે સવારે મમ્મીએ બે દોઈ તો હવે એનું અમે બનાવવાના છીએ માવો. તો માવાની તૈયારી મમ્મીજી કરી છે.
તો જો આ એરી જો સુધી દૂધ આખું બળી ના જાય ને તો સુધી આપણે વણને આવી રીતે હલાય કરવાનું એટલે માવો તૈયાર થશે. જેમ જેમ આપણે હલાવશું જેમ જેમ દૂધ બળતું જશે ને એમ માવો તૈયાર થતો જશે અને પછી એમાં નાખવાની ખોળ. જુઓ માવો અમારો હવે તૈયાર થવા જઈ રહ્યો છે. જુઓ એકદમ ઘટ્ટ થઈ ગયું છે ભાઈ મિશ્રણ અમારું. હજી અને આપણે બળવા દેવું પડશે તાણ કમ્પ્લીટ માવો તૈયાર થશે. હવે આમાં નાખશું આપણે ખોટ નાખશું ભાઈ. બસ હવે મિક્સ કરી દો. જો ભાઈ હવે તૈયારી જ છે બસ થઈ જ જવા આવ્યો છે ભાઈ આપણો માવો. થોડી જ વાર હવે ભૂત આવ્યો કહો ભૂત આવ્યો કહો ભૂત આવ્યો કરજો કરજો. જુઓ એકદમ કોરો થઈ ગયો છે. જુઓ મસ્ત બની જ ગયો છે હવે તો. માવો તૈયાર છે. જુઓ એકદમ છૂટો છૂટો અને મસ્ત. હવે ચાખીએ ભાઈ આપણે માવો ચાખીએ અને રોટલી કરવા બેસી છીએ અમે. તો જો હાલ હવે અમે કરીએ છીએ રોટલી અને માવો તો અમે ચાખીએ. સારો બન્યો હવે માવો તો મસ્ત મસ્ત. કોના પેડા એ બને માવાના. અને બીજું આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.